ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 3 એક પરિમાણમાં ગતિ એનો આ આપણે લાસ્ટ ટોપિકની ચર્ચા કરી રહ્યા છે. સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. મિત્રો સૌથી અગત્યનો ટોપિક છે એક્ઝામની દૃષ્ટિએ, કોમ્પિટિટિવ એક્ઝામની દૃષ્ટિએ, અને સરસ મજાનો કોન્સેપ્ટ પણ છે. આમ સમજ પડે તો એના ન્યુમેરિકલ સોલ્વ કરવામાં સરળતા રહેશે. મિત્રો એકદમ સરળ પેપર આપણે જઈએ એ શબ્દ છે સાપેક્ષ વેગ. તો એ લઈએ તો ગતિ જે છે એ ગતિ આખો સાપેક્ષ ખ્યાલ છે. યાદ રાખજો, સાપેક્ષ ખ્યાલ છે. યાદ રાખજો, પહેલા જ્યારે ગતિની વ્યાખ્યા આપી ત્યારે આપણે ગતિની વ્યાખ્યામાં ફર્સ્ટ સેન્ટેન્સ બોલ્યા હતા કે પદાર્થ ગતિમાં છે તે ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ એક પદાર્થની સાપેક્ષે સ્થાનાંતર કરે, પોતાનું સ્થાન બદલે. કોઈ એક વધારતું હોય તો ઉદાહરણ આપે કે પાટિયાની જગ્યા પર ઊભેલો છું તો કે આ છેડાની સાપેક્ષે પેલા છેડે હું ગયો. તો અહીંયા આગળ હંમેશા ગતિ એ સાપેક્ષ ખ્યાલ આપે છે. અને સાપેક્ષ ખ્યાલ મેળવવા માટે આપણે એક અગત્યનો શબ્દ છે એ છે નિર્દેશ ફ્રેમ. યાદ રાખજો, ગતિનો ખ્યાલ મેળવવા માટે એક અગત્યનો કોન્સેપ્ટ છે જેને આપણે કહીએ છીએ નિર્દેશ ફ્રેમ. યાદ રાખજો. તો નિર્દેશ ફ્રેમ છે શું? યાદ રાખો તો કે નિર્દેશ ફ્રેમ એ ડિનોટ કરે છે અવલોકનકારની. યાદ રાખજો, એટલે અવલોકનકારનું શું? તો કે અવલોકનકારની પરિસ્થિતિ અને સ્થાન. અવલોકનકારની પરિસ્થિતિ અને સ્થાન આપણે વ્યાખ્યા આપી શું લખી શકાય? તો કે અવલોકનકાર જે પરિસ્થિતિમાં જે સ્થાનેથી ગતિનું, યાદ રાખજો, અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. તો કે અવલોકનકારની પરિસ્થિતિ એ કઈ પર બેઠો બેઠો અવલોકન કરે છે, ઊભો ઊભો કરે છે, સૂતો સૂતો અવલોકન કરે છે, અથવા કયા સ્થાન પરથી કરે છે? એ ટ્રેનમાં બેઠો છે, પ્લેટફોર્મ પર ઊભો છે, પ્લેનમાં બેઠો છે, વગેરે વગેરે જગ્યાએ અવલોકનકાર શું કરે છે કે અવલોકનકાર ધ્યાન રાખજો જે પરિસ્થિતિમાં જે સ્થાનેથી અહીંયા ગતિનું અવલોકન કરે તેને શું કહીશું આપણે? નિર્દેશ ફ્રેમ. તો દેશોની આખી વ્યાખ્યા લખી શું લખી શકાય? તો કે અવલોકનકાર જે પરિસ્થિતિમાં જે સ્થાન પર રહી ગતિનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. નિર્દેશ ફ્રેમ કહે છે. પોઝિશન, એની પોઝિશન અને એની પરિસ્થિતિ, કન્ડિશન. પોઝિશન એન્ડ કન્ડિશન. અવલોકનકાર, ધારો હું અત્યારે અવલોકન કરું છું અને અહીંયા પંખો છે તો પંખો ગોળ ફરે છે તો મારી પરિસ્થિતિ કેવી છે? તો કે સાહેબ અવલોકનકાર કેવો છે કે ઊભો છે. ક્યાં છે? તો કે જમીન પર ઊભો છે. અવલોકનકાર જમીન પર ઊભો છે અને શું જોવે છે? પંખાની ગતિનું વર્ણન કરે છે. હું અહીંયા ઊભો છું અથવા હું પ્લેટફોર્મ પર ઊભો છું અને ટ્રેન જઈ રહી છે તો ટ્રેન અવલોકનકારની સામેથી જઈ રહી છે એટલે અવલોકનકારને દેખાય છે તો કે ટ્રેન ક્યાં, અવલોકનકાર ક્યાં ઊભો છે? તો કે અહીંયા આગળ પ્લેટફોર્મ પર ઊભો છે. ઊભો છે એટલે પરિસ્થિતિ એની ઊભી છે, સ્થાન એનો પ્લેટફોર્મ છે માટે અહીંયા આગળ પ્લેટફોર્મ અને એની ઊભી રહેલી પરિસ્થિતિ શું થઈ ગઈ? નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. ક્લિયર છે? આપણે ધારો કે અહીંયા કોઈ ખુરશી પર બેઠા હોઈએ અને આપણી સામે કોઈ દોડતું હોય તો આપણે ખુરશી પર બેઠા છીએ અને આપણે અહીંયા આગળ શું છે? આપણું સ્થાન ક્યાં છે? ખુરશીની ઉપર. ધારો કે આપણે ટ્રેનમાં બેઠા છીએ અને પ્લેટફોર્મ પર ઊભેલા માણસને જોઈએ છીએ તો અવલોકનકાર ક્યાં છે? તો કે ટ્રેનમાં છે. નિર્દેશ ફ્રેમ કઈ ગઈ? ટ્રેન નિર્દેશ ફ્રેમ થઈ. પછી પ્લેટફોર્મ નિર્દેશ ફ્રેમ થયું. ખુરશી પર પેલો બેઠો છે એટલે જમીન નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. તો જમીન, ટ્રેન, પ્લેન, જ્યાંથી અવલોકનકાર આવતું અવલોકન કરશે, જે પરિસ્થિતિમાં કરશે, જે સ્થાન પરથી કરશે એને શું કહીશું આપણે? નિર્દેશ ફ્રેમ કહીશું. શું કહીશું? નિર્દેશ ફ્રેમ. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને સાપેક્ષ ખ્યાલ મેળવવા માટે આપણે નિર્દેશ ફ્રેમને વ્યાખ્યાયિત કરવી પડે. આમ નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે. એક છે જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. યાદ રાખો. અને આખી ચર્ચા આપણે ન્યૂટનની ગતિના નિયમો, ચોથો પાઠ આપણો જે છે ગતિના નિયમો, એમાં ચર્ચા કરીશું તો ભાઈ નિર્દેશ ફ્રેમના પ્રકાર, જડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, અજડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, તેની ચર્ચા આપણે પછી કરીશું. ક્લિયર છે? તો આ વાત થઈ ગઈ આપણી નિર્દેશ ફ્રેમની. હવે નિર્દેશ ફ્રેમ કાં તો સ્થિર હોય કાં તો ગતિમાં હોય. નિર્દેશ ફ્રેમ કેવી હોય? કાં તો સ્થિર હોય કાં તો ગતિમાં હોય. તો આપણે સમજી લઈએ
તો ભાઈ અહીંયા સાપેક્ષ વેગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. સાપેક્ષ વેગ એટલે કે અહીંયા બે પદાર્થો છે A અને B, બે પદાર્થો A અને B, તો કે બે પદાર્થો A અને B હોય અથવા બે નિર્દેશ ફ્રેમ હોય A અને B, અને ત્રીજા કોઈ પદાર્થ C નું અવલોકન કરી રહી છે. જો A કેવી હોય તો કે A નિર્દેશ ફ્રેમ છે, આ A અને B છે નિર્દેશ ફ્રેમ છે, અને આ શું છે તો કે કોઈ પદાર્થ છે. તો આ બંને જણા અવલોકન કરી રહ્યા છે. તો અહીંયા આગળ જો A અને B એ C નું અવલોકન કરે તો કે A અને B ની સાપેક્ષે પદાર્થ C ગતિ કરી રહ્યો છે. અથવા ઘણી વસ્તુમાં એક જ નિર્દેશ ફ્રેમ હોય A અને બે પદાર્થો હોય B અને C. અહીંયા આપણે પ્લેટફોર્મ પર ઊભા છે, આ બાજુ ટ્રેનની ગતિનું અવલોકન કરીએ છીએ, બીજી બાજુ કોઈ રોડ પર સાયકલ જઈ રહી છે તો સાયકલની ગતિનું અવલોકન કરીએ છીએ. તો નિર્દેશ ફ્રેમ કેટલી છે તો કે એક જ છે. નિર્દેશ ફ્રેમ કેટલી છે? એક જ છે. પદાર્થો કેટલા છે? બે છે. તો શું કહી શકાય તો કે આગળ A ની સાપેક્ષે B ગતિ કરી રહ્યો છે અને A ની સાપેક્ષે C ગતિ કરી રહ્યો છે. અહીંયા શું કરી શકાય? A ની સાપેક્ષે C ગતિ કરી રહ્યો છે અને B ની સાપેક્ષે C ગતિ કરી રહ્યો છે. તો આ છે વેગની વાત. તો આપણે પહેલા એવું ઉદાહરણ લઈએ જે ટેક્સ્ટબુકમાં તમારું આપેલું છે. તો કે આગળ બે અવલોકનકાર હોય અને એક પદાર્થની ગતિનું અવલોકન કરતા હોય. તો પહેલો કેસ લઈએ છીએ આપણે, બે અવલોકનકાર કોઈ એક પદાર્થની ગતિનું અવલોકન કરે. બે અવલોકનકાર કોઈ એક પદાર્થની ગતિનું અવલોકન કરે. ધ્યાન રાખો. તો અહીંયા આગળ નિર્દેશ ફ્રેમ કેટલી છે? બે છે. નિર્દેશ ફ્રેમ કેટલી છે? બે છે. અને પદાર્થ કેટલો છે? એક જ છે. તેનું સરસ ઉદાહરણ છે કે ધારો કે અહીંયા આગળ આપણી પાસે ટ્રેન, એક વ્યક્તિ ટ્રેનમાં બેઠો છે, ધ્યાન રાખો, અને બીજો એક વ્યક્તિ પ્લેટફોર્મ પર ઊભો છે અને ટ્રેનમાં એક માખી ઉડી રહી છે. ધ્યાન રાખજો ઉદાહરણ બરાબર. આપણે બે વ્યક્તિ લઈએ તો અહીંયા પ્લેટફોર્મ પર એક વ્યક્તિ એ ઊભો છે, ધ્યાન રાખજો, અને એક ટ્રેનમાં વ્યક્તિ બેઠો છે. ટ્રેનમાં એક વ્યક્તિ બેઠેલો છે, એને કહીએ આપણે બી, અને એક માખી જેને આપણે ફ્લાય કહીએ છીએ એને કહીએ છીએ પી. તો અહીં આગળ પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ઊભેલી છે, એ ટ્રેનમાં એક વ્યક્તિ બેઠેલી છે બી, અને માખી છે આપણી પી એ ઉડી રહી છે. આ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ ત્રણ વસ્તુઓને આપણે અહીં આગળ સાંકળવાની છે અને આ ઉદાહરણને સમજવાનું છે. ધારો કે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા આગળ વાત કરીએ છીએ, આપણી પાસે અહીંયા આકૃતિ છે. તો અહીંયા આગળ એક વ્યક્તિ એ અવલોકનકાર એ અહીંયા ઊભો છે, એટલે કે ઉગમ બિંદુ 0 છે, એટલે આ છે અવલોકનકાર એ. અવલોકનકાર એ ધ્યાન રાખજો, એ અહીંયા ઊભેલો છે, એ ધ્યાન રાખજો બરાબર. એટલે નિર્દેશ ફ્રેમ એ થઈ ગયો આગળ. આ છે જમીન, આ છે જમીન, અને અવલોકનકાર એ એટલે આ નિર્દેશ ફ્રેમ એ. નિર્દેશ ફ્રેમ એ છે આપણી. અહીંયા આગળ છે ટ્રેન, જ્યારે આપણે થોડી આગળ લઈએ આપણે તો અહીંયા લઈએ છીએ નિર્દેશ ફ્રેમ બી. નિર્દેશ ફ્રેમ બી એટલે કે અવલોકનકાર બી, અને આ છે તમારી ટ્રેન. આપણે કહ્યું ને કે પ્લેટફોર્મ એટલે જમીન. જમીનને આપણે લઈએ છીએ નિર્દેશ ફ્રેમ એ, ટ્રેનમાં લઈએ છીએ વ્યક્તિ બી, અને માખીને લઈએ છીએ પી. અહીં ધ્યાન રાખજો. તો અહીંયા આગળ એક અવલોકનકાર ક્યાં છે? જમીન પર ઉભેલો છે. બીજો અવલોકનકાર ક્યાં છે? ટ્રેનમાં છે. અને ત્રીજે એક વ્યક્તિ લે છે એને પી, તો કે માખી પી એ ઉડી રહી છે. ધ્યાન રાખજો. તો આપણે એ લેતા હોઈએ તો કે અંતર લેતા નહીં અહીંયા આગળ. તો ભાઈ આ અંતર કયું થયું તો કે અવલોકનકાર નિર્દેશ ફ્રેમ એ થી માખી પી નું અંતર, એટલે આપણે લઈએ છીએ એને કહીએ છીએ એક્સ પી એ. અવલોકનકાર એ ની સાપેક્ષે માખી પી નું સ્થાન, માખી પી નું સ્થાન. પછી લઈએ છીએ આ અંતર લઈએ. તો આ અંતર શું છે તો કે અવલોકનકાર પી નું બી ની સાપેક્ષે સ્થાન. અહીં ધ્યાન રાખજો બરાબર. તો આ બંને વચ્ચેનું શું થઈ ગયું તો કે અહીં આગળ a થી b નું સ્થાન. અહીં ધ્યાન રાખજો બરાબર. તો એ લખશે x b a, x b a. ત્રણ સકડી પહેલા છે તો પહેલા લખીએ શું લખ્યું આપણે? x p a. શું લખ્યું? આને કાઢી નાખીએ પહેલા આકૃતિમાં ધ્યાન રાખજો. ચલો x p a શું લખ્યું તો કે x p a ઇઝ ઇક્વલ આપેલી માખીનું p એટલે માખી આપણે લીધેલી છે, માખીનું a એટલે અહીંયા નિર્દેશ ફ્રેમ a, a ની સાપેક્ષે સ્થાન,
માખી P નું નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે સ્થાન પછી લખે છે XPB શું છે કે P એટલે માખી P નું B કોણ છે તો કે નિર્દેશ ફ્રેમ છે કઈ ટ્રેન તો કે ટ્રેન ની સાપેક્ષે અથવા નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે સ્થાન છે એ ધ્યાન રાખો અને XBA શું છે XBA આપણે લખીએ છીએ તો કે A ની સાપેક્ષે એ ધ્યાન રાખજો બરાબર B નું સ્થાન નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે B નું સ્થાન અને સમજ પડશે દરેકને તો આપણે આકૃતિ વિશે બે અવલોકનકાર છે એક સ્થિર ઉભેલો છે બીજો ટ્રેનમાં બેઠેલો છે અને કોનું અવલોકન કરે છે કયો પદાર્થ છે તો કે આગળ માખીની ગતિનું અવલોકન કરી રહ્યો છે તો તમારો વર્ણન આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આગળ કોઈ એક નિર્દેશ ફ્રેમ અવલોકનકાર A પ્લેટફોર્મ પર સ્થિર ઉભેલો છે અને તે અહીંયા ટ્રેનમાં ઉડતી માખીનું અવલોકન કરી રહ્યો છે એટલે બીજી એક વ્યક્તિ ટ્રેનમાં બેઠેલી છે જેને આપણે નિર્દેશ ફ્રેમ B કહીએ છીએ અને તે પણ એ ટ્રેનમાં ઉડતી માખીનું અવલોકન કરી રહ્યો છે અહીં ધ્યાન રાખજો તો અહીંયા આગળ આ વસ્તુનું વર્ણન કર્યું પછી આકૃતિ મુજબ આ ત્રણ વસ્તુ તમારે લખવાની છે હવે આકૃતિમાં શું દેખાય છે તો કે આ અંતર મોટું છે XPA છે અને એ આ બેનો સરવાળા જેટલો છે તો કે આકૃતિ પરથી અહીં ધ્યાન રાખજો XPA is equal to XPB અથવા XBA plus XPB ક્લિયર છે XPA is equal to XBA વત્તા XPB હું આ XBA ને સૂત્ર કરતા બનાવું ધ્યાન રાખજો તો શું આવશે XBA is equal to શું આવશે XPA અથવા આને જ રહેવા દઈએ આનું વિકલન કરીએ સમીકરણનું T ની સાપેક્ષે વિકલન કરતા T ની સાપેક્ષે વિકલન કરીએ છીએ ધ્યાન રાખજો વિકલન કરે શું આવશે dxpa upon dt is equal to dxba upon dt plus dxpb upon dt અને કોઈ પણ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે વેગ મળે શું મળે છે વેગ ત્યાં શું લખીશું vpa is equal to vba plus vpb અહીં ધ્યાન રાખજો સમીકરણ આપણને મળે છે એટલે આપણે જો બે નિરીક્ષણ લઈએ તો માટે vba લઈએ તો કેટલા આવશે તો કે vba is equal to vpa minus vpb થશે આ બીજું સમીકરણ તો કે અહીંયા લઈએ છે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે B નો વેગ અહીંયા લખીએ છે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે માખીનો વેગ હવે એક્ઝામમાં તમને એવું પૂછે કે નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે માખીનો વેગ તો શું લખીશું vpb is equal to vpa minus vba તો આ ત્રણ સમીકરણોના આધારે આપણે સાપેક્ષ વેગ શોધી શકીએ છીએ તો આ કયો પહેલું ઉદાહરણ હતું કે બે અવલોકનકાર કોઈ એક પદાર્થની ગતિનું અવલોકન કરતા હોય ત્યારે જો આપણે સમીકરણો બનાવવા હોય નિર્દેશ ફ્રેમ કેટલી હોય બે હોય પદાર્થ કેટલો હોય એક જ હોય ત્યારે સાપેક્ષ વેગ આપણે લઈશું શું બોલીશું અહીં આગળ વેગમાં શું લઈશું vpa શું છે a ની સાપેક્ષે p નો વેગ is equal to vba a ની સાપેક્ષે b નો વેગ વત્તા b ની સાપેક્ષે p નો વેગ ધ્યાન રહેશે એ રીતના આગળ vba a ની સાપેક્ષે b નો વેગ નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ b નો વેગ is equal to vap a ની સાપેક્ષે p એટલે માખીનો વેગ માઈનસ vpb b ની સાપેક્ષે માખીનો વેગ અહીં ધ્યાન રાખજો બરાબર ક્લિયર એ જ નહીં આગળ vpb vpa minus vpa તો શું લખીશું b ની સાપેક્ષે p નો વેગ is equal to a ની સાપેક્ષે p નો વેગ minus a ની સાપેક્ષે b નો વેગ તો આ ત્રણ સમીકરણો તમારે
ખાસ યાદ રાખવાના છે. જો બે નિર્દેશ ફ્રેમો હોય તો સમીકરણો આ રીતના લખી શકાય. ધારો કે બંને નિર્દેશ ફ્રેમો જમીન પર હોત તો અહીંયા આગળ આપણે આને પણ g લેવો પડે, પેલાને g લેવો પડે. તો અહીંયા શું લખાય? vpg ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો v g ની સાપેક્ષે g નો વેગ, જમીન સ્થિર છે એટલે જવાબ 0 થઈ ગયો એટલે આવશે vpb, વેગ સરખો થઈ જાય. એ તમારે MCQ જ્યારે કરીશું ત્યારે તમને હું આ સમજાવી દઈશ. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો અહીંયા આપણી પાસે vba ઇઝ ઇક્વલ ટુ vpa માઈનસ vpb, આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. આ થયું તમારું ઉદાહરણ નંબર ફર્સ્ટ કેસ. સેકન્ડ કેસ લઈએ છીએ. એમાં લઈએ છે કે ભાઈ આપણી પાસે અવલોકનકાર એક જ હોય, એક નિર્દેશ ફ્રેમ, કૌંસમાં અવલોકનકાર, અને બે પદાર્થોની ગતિનું વર્ણન હોય, અને બે પદાર્થની ગતિનું અવલોકન. આ કેસ લઈએ છીએ. ધારો કે અવલોકનકાર જમીન પર ઉભેલો છે અને જમીન પર ઉભો રહીને બે પદાર્થોનું અવલોકન કરી રહ્યો છે. એટલે કે એક પદાર્થ હવામાં ઉડી રહ્યું છે અને બીજો એક પદાર્થ જમીન પર ચાલી રહ્યું છે, અથવા તો એક પદાર્થ જમીન પર આ દિશામાં જઈ રહ્યું છે, બીજો પદાર્થ દિશામાં આ દિશામાં જઈ રહ્યું છે, અથવા તો બંને સામસામે આવી રહ્યા છે. ગમે તે હોય, બે પદાર્થોની અવલોકન છે આગળ. તો આપણે લઈએ છીએ આકૃતિ દોરીએ. ધારો કે અહીંયા આગળ ઓબ્ઝર્વર અહીંયા ઉભેલો છે, અહીંયા છે આપણો a, અહીંયા છે આ b. આ જે એ va જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, આ b જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, અને અવલોકનકાર આ બંનેની ગતિનું અવલોકન કરી રહ્યો છે. આ રીતે અહીંયા તો આ બંને વચ્ચે આપણે સંબંધ મેળવવાનો છે. તો પહેલા લઈએ a. હવે આ જે વેગ છે કોની સાપેક્ષે? તો કે જમીનની સાપેક્ષે. આ કોનો વેગ છે? તો કે જમીનની સાપેક્ષે. એ જમીનની સાપેક્ષે ગતિ કરી રહ્યો છે. જમીનની સાપેક્ષે a નો વેગ. અહીંયા લઈએ જમીનની સાપેક્ષે b નો વેગ. અને આ જમીન કેવી છે? તો કે જમીન તમારી સ્થિર છે, ઉગમ બિંદુ પર છે. અહીં ધ્યાન રાખજો, આ મારી xy ફ્રેમ છે. તો અહીંયા લઈએ oxy ફ્રેમ. oxy, o ઉગમ બિંદુ o સાથે આ જે xy ફ્રેમ છે એ oxy ફ્રેમ શું થઈ ગઈ? મારી નિર્દેશ ફ્રેમ થઈ. નિર્દેશ ફ્રેમ થઈ. અહીં ધ્યાન રાખજો, અહીંયા આટલા જગ્યાએ ઓબ્ઝર્વેશન કરીશું. અને આ નિર્દેશ ફ્રેમ કોણ છે? તો કે જમીન છે, ગ્રાઉન્ડ છે. યાદ રાખજો, g તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ નિર્દેશ ફ્રેમ થઈ, બરાબર છે? તો કે oxy નિર્દેશ ફ્રેમ છે, જમીન છે, અને એ કેવી છે? અત્યારે સ્થિર છે. જમીન કેવી હોય? સ્થિર છે, માટે એનો વેગ 0 લખી શકાય. જમીનનો વેગ કેવો છે? ગ્રાઉન્ડનો વેગ 0. પણ એ ગ્રાઉન્ડની સાપેક્ષે a v ગતિ કરી રહ્યો છે, અહીંયા b ગતિ કરી રહ્યો છે. તો આને આમ લખી શકાય આને કે ભાઈ v a g, આને લખી શકાય v b g. ક્લિયર છે? જમીનની સાપેક્ષે a નો વેગ, જમીનની સાપેક્ષે b નો વેગ. અહીં ધ્યાન રાખજો, એને ટૂંકમાં લખાય vb અને ટૂંકમાં લખાય va. કેમ? કે જમીન તો સ્થિર છે. ક્લિયર છે? પણ એ એરોપ્લેન હોત તો એ 0 ના લખી શકાય, બરાબર છે ને? a g તરીકે એરોપ્લેન હોત તો અહીંયા a સ્મોલ a vb સ્મોલ a તમારે અવગણી ન શકાય. એટલે તમે va અને vb આટલા લખી શકો છો. અહીં ધ્યાન રાખજો, બરાબર? તો અહીંયા લખીએ છીએ તો vba લખીએ છીએ આપણે, vba માટે vba ઇઝ ઇક્વલ, હમણાં સૂત્ર લખી ગયા છે vba ઇઝ ઇક્વલ ટુ, vba લખવા હોય તો કેટલા આવશે? તો કે આગળ vbg માઈનસ, એટલે કે vga માઈનસ vgb. જમીનનો અહીંયા લખી છે vba ઇઝ ઇક્વલ ટુ vga માઈનસ vgb. આપણે પ્રૂવ કરવા જઈએ છીએ માટે vba ઇઝ ઇક્વલ ટુ આને આગળ લાવી દઈએ તો કે માઈનસ vgb પ્લસ vga આવું લખાય. હવે આ b ને આગળ લાવીએ છીએ, g ને પાછળ લઈ જઈએ છીએ તો લખાય vba, એટલે શું લખાશે? તો કે v આ માઈનસ નું પ્લસ થઈ ગયું એટલે લખાશે vbg. અહીંયા નાખી દઈએ તો માઈનસ શું લખાશે? vag. તો vag શું છે આપણું?
જમીનની સાપેક્ષે a નો વેગ, v બીજી શું છે જમીનની સાપેક્ષે b નો વેગ, એટલે કે સોરી vb માટે vba is equal to vb minus va. vba is equal to vb minus va. શું વાંચીશું? a ની સાપેક્ષે b નો વેગ, પદાર્થ a ની સાપેક્ષે પદાર્થ b નો વેગ is equal to vb minus va. હું આમ લખું vab તો શું લખાય? vab શું લખાશે? તો સકા લખાશે va minus vb. va minus vb, જે પહેલો b હોય તો પહેલો b લખાય, પછી b હોય a હોય તો a લખાય. વંચાઈશું a ની સાપેક્ષે b નો વેગ, અહીંયા વંચાઈશું b ની સાપેક્ષે a નો વેગ, b ની સાપેક્ષે a નો વેગ. ધ્યાન રાખજો બરાબર, આ કેસ તમારે ખાસ યાદ રાખવાનું છે. vab is equal to va minus vb, b ની સાપેક્ષે a નો વેગ. અહીંયા શું છે? અવલોકનકાર એક જ છે, બે પદાર્થો ગતિ કરી રહ્યા છે. પહેલામાં શું હતું? બે અવલોકનકાર હતા અને એક જ પદાર્થ હતો, એટલે બે અલગ થિયરીઓ છે, અલગ અલગ વે પર જાય છે. કઈ પરિસ્થિતિમાં તમને દાખલો પૂછાયો છે, ન્યુમેરિક્સ પૂછાયું છે, એ પ્રમાણે તમે સમીકરણો વાપરવાના છે. તો અહીંયા vab is equal to va minus vb, vba is equal to vb minus va. આ બંને સમીકરણો તમને મળી જાય છે. જો va અને vb સમાન હોય, તો બધા તો સમાન વ્યક્તિ ગતિ કરતા હોય, તો કે vab is equal to 0, vba is equal to 0. ક્લિયર? તો આ વસ્તુ તમને થઈ ગઈ સાપેક્ષ વેગની. હવે આપણે ચર્ચા કરીએ છીએ સાપેક્ષ સ્થાનાંતરની. હજુ કોઈને કઈ ડાઉટ હોય, સમજ ન પડતી હોય, તમારે મને પૂછી લેવાનું છે. ક્લિયર છે? આપણે લઈએ છીએ સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ પ્રવેગ પણ આવે છે, પણ આપણા સિલેબસમાં એ નથી. અહીંયા નથી. ધારો કે બે કણો છે a અને b, એ બંને va અને vb વેગથી ગતિ કરી રહ્યા છે. ધારો કે કણ a નો વેગ આપણે લઈએ છીએ va, અને બીજો છે કણ b નો વેગ છે vb. ધારો કે પ્રારંભમાં t = 0 સમયની વાત કરીએ, t = 0 સમયે બંને કણો શું છે? યાદ રાખો, અહીંયા કણ a અને કણ b, આનો વેગ va છે, આનો વેગ vb છે. ધારો કે આનો વેગ વધારે છે, આનો વેગ ઓછો છે, એવું આપણે ધારીએ છીએ. ન ધારો તો પણ ચાલશે. તો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા છે નિર્દેશ ફ્રેમ, xy ફ્રેમ, oxy. ક્લિયર છે? અહીંયા કેટલી લઈએ છીએ? તો કે અહીંયા આ પદાર્થ આ t = 0 સમયે લઈએ છીએ, t = 0 સમયે. તો કે અહીંયા સ્થાન, આનું સ્થાન છે, આ છે આપણો કણ a, જે va વેગથી ગતિ કરે છે, તેનું સ્થાન લઈએ તો કે xbo, xao. ક્લિયર છે? અને અહીંયા આગળ બીજો છે, તો કે આ અંતર આવશે તમારું xao, આટલું અંતર. અને આ છે કણ b, એ vb વેગથી ગતિ કરી રહ્યો છે, આગળ છે થોડો, માટે આ સ્થાન છે તમારું, અહીંયાથી આટલું સ્થાન, આખું સ્થાન xbo. અહીંયા તો t = 0 સમયે કણ xbo જેટલું સ્થાનાંતર કરીને આગળ બેઠો છે, આ અહીંયા બેઠો છે. ધ્યાન રાખજો બરાબર, xbo અને xao. તો આ શું થઈ ગયું? બંને વચ્ચેનું અંતર. આ જો આ શું થઈ ગયું? xao, o ની સાપેક્ષે, ઉગમ બિંદુ o ની સાપેક્ષે કણ a નું સ્થાન, xao is equal to ઉગમ બિંદુ o ની સાપેક્ષે કણ a નું સ્થાન. ક્લિયર છે? એ રીતના xbo શું છે? એટલે ઉગમ બિંદુ o ની સાપેક્ષે કણ b નું સ્થાન. અહીં ધ્યાન રાખજો, xao ઉગમ બિંદુ o ની સાપેક્ષે કણ a નું સ્થાન, xbo ઉગમ બિંદુ o ની સાપેક્ષે કણ b નું સ્થાન. અહીં ધ્યાન રાખજો. તો આપણે આ બંને વચ્ચે લઈએ છીએ, તો આપણે લખીએ xbo minus xao. એ આપણને શું મળશે? તો કે xb minus xa, xb minus xa. અહીં ધ્યાન રાખજો. તો એ લઈએ છે, આ અંતર આપણને અહીંયા આગળ મળતું હોય છે, તમારે ધ્યાન રાખવાનું છે.
t = 0 સમયે કણ a નું સ્થાન, અહીંયા કણ a છે, આ કણ a છે, આ કણ b છે, આ va વેગથી ગતિ કરી રહ્યો છે, આ vb વેગથી ગતિ કરી રહ્યો છે, તો આ થયું તમારું xbo xao. ક્લિયર? ધ્યાન રાખજો આ t = 0 સમય. હવે લઈએ છે કોઈ t = t સમય, t = t સમય. અહીં ધ્યાન રાખજો. તો t = t સમય લેતા હોઈએ, હવે શું થશે? પાછું લઈએ ઉગમ બિંદુ o, અહીંયા લઈએ છે તમારી xy ફ્રેમ, અહીંયા લઈએ છે આ તમારું કણ a. તો થોડા સમય પછી તમે જોશો તો કે આ અંતર થશે xa, આ અંતર થશે xa, અને આ અંતર આપણે લઈએ, આ લઈએ કણ a અને આ લઈએ કણ b. કણ b અહીંયા આ va વેગથી ગતિ કરી રહ્યો છે, આ vb વેગથી ગતિ કરી રહ્યો છે, આ છે તમારો કણ b. તો આ જે સ્થાન મળશે તમને એ મળશે તમારું xb. તો આ અંતર મળશે તમારું xb xa, xb xa. આ ક્યારે છે? t = 0 સમય. અહીંયા પણ આટલો આગળ ચાલે છે, આગળ ચાલે. થોડા સમય પછી વાત કરીએ, t = 5 મિનિટ પછી, તો કે આ આટલો વધ્યો, આ આટલો વધ્યો. ક્લિયર છે? તો અહીંયા બે આકૃતિઓ મારી પાસે છે, એક આ આકૃતિ છે, એક આ આકૃતિ છે. ધ્યાન રાખજો. xb શું છે? તો કે xao xbo ને હવે xa અને xb. કણ a નું t સમયે સ્થાન, કણ b નું t સમયે સ્થાન. તો xa અને xb આપણે ત્યાં લખી લીધા છે. અહીં ધ્યાન રાખજો. એટલે ચોપડીમાં આવું લખે છે કે xat xbt. અહીં ધ્યાન રાખજો, આવું લખે છે. t લખેલું છે એટલે t સમયે આપણે આવું લખીએ, પણ ટૂંકમાં લખીએ છીએ xb xa. ક્લિયર છે? હવે બંને આકૃતિઓના આધારે આપણે લખીએ છીએ માટે કણ a નું સ્થાનાંતર, કણ a નું કુલ સ્થાનાંતર. ધ્યાન રાખજો, કણ a કેટલું સ્થાનાંતર કર્યું એ આપણે ચોક્કસ કરીએ છીએ. તો અહીંયા લખતા હોઈએ તો લખી શકાય તો ભાઈ xat t સમય, xat કેટલું આવશે? તો કે પહેલા કેટલું કર્યું હતું? xao પ્લસ પછી કેટલું કર્યું? તો કે આટલા કેવો વેગ છે? તો કે va. સમય કેટલું છે? t. તો આપણે લઈએ છે અહીંયાથી લેવું છે, ધ્યાન રાખજો, va * t. પહેલાથી વેગ બરાબર અંતર છેદમાં સમય. તો એ વેગ કેટલો છે? તો કે va. સમય કેટલો છે? t. તો કાપેલું અંતર કેટલું આવશે? તો કે કાપેલું અંતર કયા સમયે કોણ એ પદાર્થ છે? તો કે va * t. તો કે xat = xa0 = va * t. અહીં ધ્યાન રાખજો, va * તો આ તમારું થયું xat. એટલા કણ b નું કુલ સ્થાનાંતર કેટલું થશે? xbt = xbo પ્લસ અહીંયા કેટલા આવશે? vbt. ક્લિયર છે? એટલા અહીંયા v ની જગ્યાએ b લખી દઈએ તો vb = અહીંયા કેટલા આવશે? vbt. ક્લિયર છે? પહેલાથી કણ a નું પહેલા કેટલું સ્થાનાંતર હતું? xao. પછી કેટલું થયું? તો કે xa જેટલું. કેટલું થયું? x. એટલે xa કેટલું છે? તો કે va * t જેટલું, va * t જેટલું. પછી કેટલું છે? તો કે xbo + vb * t જેટલું. સમજ પડે છે દરેકને? કણ a નું સ્થાનાંતર ઉગમ બિંદુની સાપેક્ષે t = 0 સમયે, ઉગમ બિંદુની સાપેક્ષે t = t સમયે કુલ સ્થાનાંતર xao + xat xbo + vbt. હવે લઈએ છીએ આપણે સાપેક્ષ સ્થાનાંતર, કણ a નું કણ b ની સાપેક્ષે સ્થાનાંતર. આ પટ્ટી હવે કાઢી નાખી અને લખતા જઈએ. હવે લઈએ છીએ કણ a નું કણ b ની સાપેક્ષે સ્થાનાંતર માટે a થી b સુધીનું સ્થાનાંતર, a થી b સુધીનું સ્થાનાંતર લઈએ. બે સમીકરણો મારી પાસે છે, કાર્યો અને કાર્યો. ધ્યાન રાખજો. તો આપણે લખીએ છીએ xba લખીશું. તો xba શું આવશે? તો કે xba = xao અથવા x of b of t minus x of a of t. ક્લિયર છે? xba લખ્યા આપણે. તો xba xbt કેટલા છે?
XBO प्लस VBT माइनस कौंसમાં લખીએ તો XAO प्लस VAT। અહીં ધ્યાન રાખજો તો XBO માઇનસ XAO માઇનસ XAO માઇનસ અહીંયા માઇનસ લખીએ છીએ તો આ કેટલા આવશે? આ માઇનસ થઈ જશે, આ પ્લસ છે, પાછળ જતા હશે, પાછા માઇનસ થઈ જશે, એટલે કે VA માઇનસ VB into T, VA minus VB into T। तो XBO minus XAO minus VA minus VB into T। અહીં ધ્યાન રાખજો VB minus VA, सॉरी यहाँ VB minus VA થશે, VB minus VA, કેમ કે આ પ્લસ માઇનસ માઇનસ આ પ્લસ કોમન કાઢીએ તો VB આગળ આવે પ્લસ ને આ માઇનસ, એટલે VB minus VA into T। તો આ થયું તમારું સમીકરણ સાપેક્ષ સ્થાનાંતરનું। તમને પૂછે XAB કેટલા લખશો? તો કે XAB ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? XAO માઇનસ XBO માઇનસ VA માઇનસ VB ઇન્ટુ T। આ તમે XBO લખી શકો। તો આ થયું સાપેક્ષ સ્થાનાંતર, B ની સાપેક્ષે A નું સ્થાનાંતર, A ની સાપેક્ષે B નું સ્થાનાંતર, B ની સાપેક્ષે A નું સ્થાનાંતર, A ની સાપેક્ષે B નું સ્થાનાંતર। હવે XAO માઇનસ XBO તો કે t = 0 સમય બંને એક જ સ્થાન પર છે, t = 0 સમય બંને એક જ સ્થાન પર હોય તો આ કેવા થઈ જશે? 0। જો t = 0 સમય બંને પદાર્થો એક જ સ્થાન પર હોય, દાખલામાં એવું કયું હોય તો શું કરશો? XBO માઇનસ XAO = 0। તો સમીકરણ શું આવશે? માઇનસ VB માઇનસ VA into T, એટલે ફેરવી દેશો એટલે આ નિશાની આવશે VA માઇનસ VB into T। ક્લિયર છે? એ રીતના બંને સમાન સ્થાન પર હોય तो VA माइनस VB तो શું લખાશે? VB માઇનસ VA into T। તો સ્થાનાંતરમાં તમારે આ ધ્યાન રાખવાનું છે। ક્લિયર છે? હવે એના માટે આપણે ખાસ ત્રણ કેસીસ લઈએ, ત્રણ કિસ્સાઓ આ સમીકરણમાં। એમાં કેસ 1 કે જો VA is equal to VB હોય, VA is equal to VB બંને સમાન વેગથી ગતિ કરતા હોય, બંને સમાન વેગથી ગતિ કરતા હોય તો શું થશે? તો કે VA minus VB is equal to 0 અથવા તો શું આવશે? VB minus VA is equal to 0। તો તમારે લખો તો કે VXBA કેટલા લખાશે? તો કે XBA is equal to XBO minus XAO। હવે આનો આલેખ દોરવાનો સમજવાનો પ્રયત્ન કરીએ તો આલેખ કેવો આવશે? ધારો કે અહીંયા મારી પાસે પદાર્થો છે, અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ છીએ। આ ધ્યાન રાખજો તો આ જે પદાર્થ છે એ આ રીતના ગતિ કરી રહ્યો છે, બીજો પદાર્થ આ રીતના ગતિ કરી રહ્યો છે, તો આ તમારો પદાર્થ A, આ તમારો પદાર્થ B। બસ આનો વેગ VA છે, આનો વેગ VB છે। આ ધ્યાન રાખજો તો કે વેગ સમાન વેગથી જાય છે, આ સમાન વેગથી જાય છે। આવું જ્યારે થાય, જ્યારે બંને સમાન વેગથી ગતિ કરતા હોય ત્યારે પદાર્થ એકબીજાને ઓવરટેક ના કરી શકે। ઓવરટેક કરો એટલે શું? ધારો કે મારી કાર આગળ જઈ રહી છે, પાછળ બીજી એક કાર આવી રહી છે, તો પાછળની કાર મારી કારની આગળ નીકળી જાય તેને ઓવરટેક કર્યું કહેવાય। અથવા મારી કાર પાછળ ચાલી રહી છે અને આ કાર આગળ ચાલી રહી છે તો મારી કાર આની કારથી આગળ નીકળી જાય, આ પાછળ નીકળી જાય તો આ કઈ ઓવરટેકિંગ। શું થયું? ઓવરટેકિંગ। જ્યારે બંને સમાન વેગથી ચાલતા હોય, એક આગળ ચાલે પાછળ ચાલે છે, આગળની 40 થી ચાલે છે, પાછળની પણ 40 થી ચાલે છે, તો આ આનું ઓવરટેક નહીં કરે અને આ આનું ઓવરટેક નહીં કરે, પેલી આગળ ને આગળ ચાલ્યા કરશે, પેલી પાછળ ને પાછળ ચાલ્યા કરશે। તો આવી પરિસ્થિતિ જ્યારે VA = VB હોય ત્યારે VA અને VB સમાન થઈ જાય અને આવી પરિસ્થિતિમાં તમે જ્યારે લેતા હોય ત્યારે અહીંયા આગળ ધારો કે આપણે સ્થાન લઈએ X વર્સિસ T નો આલેખ, VA VB સમાન વેગથી પદાર્થ એકબીજાની ઓવરટેક કરી શકે નહીં। આ થયો તમારો કેસ નંબર 1 માટે। અહીંયા લઈએ તો સમીકરણ શું બની ગયું? XBA = XBO minus XAO। ક્લિયર છે? આ થયું તમારું સાપેક્ષ સ્થાનાંતર। કેસ નંબર 2 શું છે? ધ્યાન રાખજો કેસ 2, કેસ નંબર 2 શું કેસ 2 કહે છે આપણને? તો કે જો VA greater than VB હોય, જો VA greater than
vb હોય, a નો વેગ વધારે હોય, b નો વેગ ઓછો હોય તો શું થશે? તો આવી પરિસ્થિતિમાં શું થશે? આ એક દોરીએ તો અહીંયા લખીએ છીએ આપણે x, અહીંયા લખીએ છીએ t, સમય વિરુદ્ધ આલેખનો આલેખ લઈએ તો કે ધ્યાન રાખો અહીંયા આગળ આ b આ રીતના જઈ રહ્યો છે, b એનો વેગ અહીંયાથી છે, ધારો કે તો બીજો પદાર્થ શું કરશે? અહીંથી નીકળીને આ અહીંયા એક જગ્યાએ છેદશે. તો અહીંયા તમે જુઓ આ va છે, આ vb છે, ક્લિયર છે? તો અહીંયા બંને પદાર્થો એકબીજાને છેદે છે. ધ્યાન રાખજો બરાબર, બે પદાર્થો એકબીજાને ટચ કરી રહ્યા છે, બે પદાર્થો એકબીજાને ટચ કરી રહ્યા છે, એટલે કે માટે પદાર્થ a પદાર્થ b ની શું કરે છે? ઓવરટેક કરે છે, એટલે કે આગળ નીકળી જાય છે. પદાર્થ a પદાર્થ b કરતા આગળ નીકળી જાય છે. અહીં ધ્યાન બરાબર, એટલે કે xbo xao, એટલે કે અહીંયા તો શું થશે? તો તમારું આ સમીકરણ આખું આ પ્રમાણે આવશે. તો કે xb એ a ની સાપેક્ષે b નું સ્થાન. હવે જો va ઓછા છે, vb વધારે છે, સોરી va વધારે છે, vb ઓછા છે, બાદબાકી માઈનસ આવશે, તો એ માઈનસ થશે ત્યારે xbo xao નું મૂલ્ય જે છે એ ધીરે ધીરે ઘટી જશે. એટલે બે વચ્ચેનું સ્થાન કેવું થશે? ઘટતું જશે, ઘટતું જશે, ઘટતું જશે. એક સમય શું થશે? સમાન થશે, અને શું થશે? એ આગળ નીકળશે. એ કેવું નીકળશે? આગળ નીકળશે. પહેલા જો સ્થાન, પહેલા સ્થાન આ બંને આટલે અંતરે હતા, પછી આટલું અંતર થયું, આટલું અંતર પછી ઓવરટેક કરીને આગળ આ પાછળ જતો રહ્યો, તો આ થયું ઓવરટેકિંગ. જો va ગ્રેટર vb હોય તો આવું થશે. એ રીતના vb ગ્રેટર va હોય તો શું કરશે? vb આગળ જશે, va પાછળ જશે, ઓવરટેકિંગ થશે. બે પદાર્થો બમણા વેગથી ગતિ કરી રહ્યા હોય તો વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જ જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. એક આગળ ને આગળ બહુ સ્પીડથી ચાલતો હોય અને પાછળ બીજો એક ધીમેથી ચાલતો, એકદમ ધીમે ચાલતો હોય તો શું થશે આગળ? તો કે આવી પરિસ્થિતિમાં બે પદાર્થો એકબીજાની ઓવરટેક કરે નહીં. બીજો એક પદાર્થ શું હોય? ધારો કે va બહુ સ્પીડમાં છે અને vb એકદમ ધીમી સ્પીડમાં છે, તો પદાર્થો શું કરશે? એક પદાર્થ આમ આગળ આગળ જશે, બીજો આમ આગળ જશે, એટલે પદાર્થો એકબીજાને છેદશે નહીં અને પદાર્થો ઓવરટેક કરવાના નથી. તો આમાં તો આખી વાત થઈ તમારા સાપેક્ષ વેગની. હવે સાપેક્ષ વેગને લગતા કેટલાક દાખલાઓ આપણે ગણવાના છે. એ દાખલાઓ આપણે નેક્સ્ટ પીરિયડમાં એના દાખલાઓ ગણીશું. દાખલાઓ ખૂબ અગત્યના છે, થિયરી કરતાં વધારે અગત્યના દાખલા છે. તો ત્યારે થિયરી બરાબર ધ્યાનથી વાંચો, સમીકરણો જુઓ અને થિયરી જોયા પછી જ્યાં સમજ ન પડે તો મને પૂછો, વિડીયો જુઓ અને કમેન્ટ કરો. થેન્ક યુ.